પહેલી ડિસેમ્બરે વિશ્વ એડ્સ દિવસની ઉજવણી કરવામાં આવે છે અને જન્મથી જ એચઆઈવી પોઝિટિવ હોવું એ બાળપણથી જ જીવન જીવવાનો અઘરો પ્રશ્ન બની જતો હોય છે. સુરતની 20 વર્ષની દીકરી ચાર્મી કે જેનું નામ બદલ્યું છે, તેના માટે તો આ એક અનોખી અને પીડાદાયક હૃદયસ્પર્શી સફર રહી છે. વર્ષ 2006માં તેના જન્મ સમયે માતાને રક્ત ચડાવવાની જરૂર પડતા સંક્રમિત લોહીના સંભાવનાને કારણે માતા એચઆઈવી પોઝિટિવ થયા અને તે જ વર્ષે માતાનું અવસાન થયું. ચાર્મી 1 વર્ષની પણ નહોતી. થોડા અઠવાડિયામાં જ ચાર્મીનો ટેસ્ટ કરાવવામાં આવ્યો કારણ કે તેની તબિયત લથડવા લાગી હતી અને આ નાનકડી બાળકી પણ એચઆઈવી પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું. જે સમયે અબોધ બાળકી હજી માતાના વિરહથી ઉભરી જ નહોતી, એવા સમયે પિતાએ બીજી વાર લગ્ન કરવા માટે દીકરીને પણ તડછોડી દીધી. એચઆઈવી સાથે જોડાયેલા સમાજના કલંકને કારણે સગા સંબંધીઓએ પણ તેને સ્વીકારવાનો ઇનકાર કર્યો. અંતે તેની માસીએ તેની માતા જેવી જવાબદારી સ્વીકારવાનું નક્કી કર્યું અને તેને પોતાની દીકરીની જેમ સાચવવાનો નિર્ણય કર્યો. માસીના ઘરે જીવન સરળ ન હતું. દૈનિક મજૂરી કરીને જીવન પસાર કરતી માસીને દીકરીને સંભાળવી ખૂબ જ કઠિન બની ગઈ હતી, પરંતુ માસીએ પણ હિંમત ન હારી અને આજે તેમણે તેમની દીકરીને 20 વર્ષની કરી છે. મારો જન્મ થયો અને મારી મમ્મીનું ડેથ થયું છે. ત્યારબાદ મને સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી કેમ કે મને તબિયત ખરાબ રહેતી હતી. તેના માટે મારું ચેકઅપ કર્યું તો પછી એચઆઈવી પોઝિટિવ રિપોર્ટ આવ્યો 2007માં. ત્યારબાદ મને મારા પપ્પા તરછોડી દીધા છે એચઆઈવી પોઝિટિવ ખબર જાણ થતાં. તેથી મને મારા માસીએ સંભાળી લીધેલી છે. અત્યારે મેં મારા માસી સાથે રહું છું. હા, માસીએ મોટા કરવા માટે એમને પોતે મેરેજ નથી કર્યા અને અમને મોટા કર્યા છે. મેં અને મારા ભાઈ બે છે, પણ મારો ભાઈ નેગેટિવ છે, મેં પોઝિટિવ છું. મમ્મીની જગ્યા મારા માસીએ પોતે લીધી છે જવાબદારી. અત્યારે એ મને એની દીકરી તરીકે સાચવે છે અને મને અત્યારે 20 વર્ષની કરી છે. વર્ષ 2015માં દીકરી અને તેની માસીને ગુજરાત સ્ટેટ નેટવર્ક ઓફ પીપલ લિવિંગ વિથ એચઆઈવી અને એઇડ્સના રસિકભાઈ ભુવા મળ્યા. શરૂઆતમાં રસિકભાઈએ ચાર્મીને સ્પેશિયલ કેર હોમમાં મૂકવાની સલાહ આપી, પરંતુ માસીએ તેને ત્યાં મોકલવાની ના પાડી અને જણાવ્યું કે જો જરૂર પડશે તો જ તે આ વિકલ્પ અપનાવશે. હાલ સુરત સિવિલ હોસ્પિટલમાંથી તેની એઆરટીની દવાની સારવાર ચાલી રહી છે અને સંસ્થાની મદદથી દીકરીને દર મહિને ન્યુટ્રિશન કિટ તેમજ અન્ય સહાયના લાભ સાથે જોડવામાં આવી છે. વર્ષ 2023માં આર્થિક મુશ્કેલી, ધોરણ 10માં નિષ્ફળતા અને એઆરટી દવાઓની રોજબરોજની જવાબદારીથી માનસિક થાક લાગવાને કારણે દીકરી ડિપ્રેશનમાં જતી રહી અને એટલું જ નહીં, તેણે એઆરટી દવા લેવાની પણ બંધ કરી દીધી હતી, જેને લઈને ઓક્ટોબર 2023માં તેનો વાયરલ લોડ 77,000 હતો, જે ઓક્ટોબર 2024માં વધીને સીધો 2 લાખ કરતાં પણ વધી ગયો હતો. તેની તબિયત ખૂબ જ લથડવા લાગી હતી, પરંતુ સંસ્થાના માર્ગદર્શનને કારણે આજે દીકરી એઆરટીની દવાઓ રેગ્યુલર લેતી થઈ ગઈ છે અને શારીરિક અને માનસિક બંને રીતે આજે સ્વસ્થ છે. હું 10માં ભણતી હતી, મને ડિપ્રેશન પણ એટલું હતું, એના કારણે મેં દવા નહીં લેતી હતી. પછી તે મારા ઘરે આવીને મને જાણ કરી. ત્યારબાદ મેં દવા નિયમિત સારવાર તરીકે સરખી રીતે હું લેવા લાગી છે દવા. 2025માં મને રિપોર્ટ એકદમ ટીએનડી આવ્યો છે અને મને આ સંસ્થા દ્વારા જીએસએમટી પ્લસ દ્વારા રસિકભાઈ ભુવાજી મળ્યા. એમને મને હેલ્પ કરી છે. એના માટે મારે અત્યારે મેં દવા પીતી થઈ ગઈ છે. મારે ટીએનડી લાસ્ટ રિપોર્ટ આવ્યો. હું અત્યારે શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ છું. અન્ય લોકોની જેમ જિંદગી જીવી રહી છું.